સાગર, હા પપ્પા. તારે એટલી બધી રૂપિયાની જરૂર છે કેમ? કે ધંધામાં ખોટ જાય છે, કમાણી નથી થતી. કેમ એવું કહો છો તમે? શું થયું? જો જ્યાં લગી મેં ધંધો કર્યો ને ત્યાં લગી હું માર્કેટમાંથી 1 કરોડ રૂપિયા માગું ને તોય મને મળે એમ હતા, છતાંય મેં નથી લીધા, ખાલી 1%. જો પપ્પા, તમે શું વાત કરવા આવ્યા છો? શું કામ આવું બોલો છો? મને કંઈ સમજણ પડતી નથી. એટલે તમારે જે પણ કંઈ કહેવું હોય ને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે તમે કેમ આવી બધી વાતો કરો છો. આ જો મારા મેસેજ આવ્યો હતો, જો બતાવું તને. જો આ તે ક્રેડિટ કાર્ડમાંથી લોન લીધેલી છે. અરે ક્રેડિટ કાર્ડમાંથી લોન નથી લીધી, જરૂર હતી તો પૈસા ઉપાડ્યા હતા. હવે ભરી દઈશ પાછા. અરે પણ એ ધંધા શું કામ કરવા જોઈએ આપણે? કે ગામમાંથી લોન લઈને આપણે રૂપિયા આપણે ધંધામાં લગાવવાના? એવા ધંધા જ નહીં કરવાના કે વ્યાજમાં રૂપિયા લેવા પડે એમ. અરે પણ પપ્પા, કોઈ વાર જરૂર પડે તો કહેવાય છે ને કે ક્રેડિટ કાર્ડ એ માટે તો હોય છે કે કોઈ વાર ઇમરજન્સી આવે તો તમે એમાંથી પૈસા લઈ શકો છો અને પછી પાછા એ લોકોને રિટર્ન કરી દેવાના. પેપર વાંચે છે તું? આ ક્રેડિટ કાર્ડની પળોજણમાં તો કેટલા માણસો બરબાદ થઈ ગયા. અને આ લોકોનો ધંધો જ એ હોય કે પહેલાં ક્રેડિટ કાર્ડ આપે અને તમને મફત રૂપિયા આપે, મફત. એમ આપણને એમ કે આ તમને વગર વ્યાજે રૂપિયા વાપરવાના છે, અને તમે જો ટાઈમે ન ભરી શકો ને એટલે આખું લશ્કર આપણી ઘરે આવે અને ઓલો બદનામીના ડરે એ આત્મહત્યાઓ કરી લેશે. એવા હોતે કિસ્સા સાંભળ્યા મેં. હા ભાઈ હા, તમારી બધી વાત સાચી, પણ મેં એટલા બધા પણ રૂપિયા નથી ઉપાડ્યા કે તમે મને આટલું બધું સંભળાવો છો. અને રહી વાત કે ક્રેડિટ કાર્ડની, તો અમુક વાર એવા નાના મોટા ખર્ચા હોય ને તો હું રોટેશન ફેરવવા માટે ક્રેડિટ કાર્ડમાંથી ખર્ચો કરી લેતો હોઉં છું. જો અત્યારે તે માની લે નાની રકમ ઉપાડી, બરાબર, અને પછી આનાથી તને એમ થાય કે હું હજી વધારે રૂપિયા ઉપાડું, પછી એમ થાય આનાથી વધારે ઉપાડું, એમ કરીને આ છે ને એક આદત પડી જાય. કારણ કે વગર વ્યાજે રૂપિયા આપણને મળતા હોય અને ઓલા આપી હોતે ને દે, પણ જ્યારે આટલા મોટા રૂપિયા થઈ જાય ને, લાંબા 50 લાખ ને 1 કરોડ ને એમ થઈ જાય ને, પછી આપણે શું કરવી? લે, અરે પણ બધે લિમિટ હોય, અમુક ટકા જ લિમિટ હોય, પછી તમે કયો એમ બધું ના મળવા માંડે પપ્પા. એટલે મેં તમને કીધું ને કે મેં માત્ર ને માત્ર આ ઇમરજન્સી માટે ક્રેડિટ કાર્ડ રાખ્યું છે કે જ્યારે એવું કાંઈ થયું હોય ત્યારે આપણને જરૂર પડે તો આપણે યુઝ કરી શકીએ, અને મેં એવું જ કર્યું છે. અરે ક્રેડિટ કાર્ડમાં લિમિટ હોય, પણ આ ક્રેડિટ કાર્ડ છે ને એક આદત પડી જાય. આદત પાડવા માટે ક્રેડિટ કાર્ડ છે. માનો આમાં ક્રેડિટ કાર્ડ ખાલી 50,000 જ તમને આપે છે, પણ પછી તમને એ વ્યાજમાં રૂપિયા લેવાની એક આદત પડી જાય છે. એટલે એ આદતના હિસાબે તમે બહાર માર્કેટમાંથી હોત ને વ્યાજમાં રૂપિયા ગોતો, અને માર્કેટમાંથી ન મળે ને એટલે આ ઘરના દસ્તાવેજ ઉપરથી લોન લઈને એમ માણસ પાયમાલ થઈ જાય. પણ હું તો એમ જ કહું છું, કોઈ દિવસ કોઈ પાસે ઉછી નહીં માગવાના અને વ્યાજમાં નહીં માગવાના. હા હો, ચિંતા ન કરો, હું છે ને હવે કોઈ પાસે કંઈ માંગવાનો નથી. એક નાની એવી ક્રેડિટ કાર્ડમાંથી લોન શું લઈ લીધી, પૈસા શું ઉપાડી લીધા, ત્યાં તો એટલું સંભળાવે છે કે જાણે સંભળાવવું જ પડે ને. પણ મને આ વ્યાજનો છે ને પસંદ જ નથી. આ વ્યાજનો ધંધો કહેવાય છે ને, વ્યાજને છે ને ઘોડાય ન આંબે, એ આનું નામ. અને આ જો આપણે એવો એટલી બધી જરૂર હોય ને, એટલી જરૂરિયાત હું તો કહું આપણે પૂરી કરાય જ નહીં. સમજ્યા? આપણે શું કામ એટલી બધી જરૂરિયાત ઊભી કરવી જોઈએ? હશે, ભૂલ થઈ ગઈ મારી, બસ. હવે નહીં ઉપાડતો કોઈ દી ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા. જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે જ્યારે મને જરૂર લાગશે ને ત્યારે હું તો પૈસા ઉપાડવાનો છું. પણ જરૂરિયાત ઊભી હું કામ કરશો? તું 100 ગ્રામ તેલ લાવીને ખાવ ને ઘરમાં, ખાલી કિલો લોટ લાવીને ખાવ ને, એવું કઈ થોડું જરૂરી છે કે આપણે ઘઉંના કટાસ ઉતારવા પડે? આપણી જેટલી પથારી હોય ને એટલી જ હોડ કરાય, આપણી જેટલી આવક હોય ને એટલો જ ખર્ચો કરાય. અને આપણી પાસે અત્યારે તો માનો તું કમાશો, અત્યારે આપણી પાસે આવકે છે, કંઈક ઘરમાં એટલી બધી જરૂરિયાત ઊભી થાય એમ નથી. કારણ કે તું મેં જોયું હમણાં, તું બહુ હમણાં સારા રૂપિયા કમાશો, તો પછી સારા રૂપિયા કમાશો તો હું કામ તું આ વ્યાજમાં ધંધામાં પીડ્યો છો? વધારે આપણે ધંધો નથી કરવો, જેટલા આવે છે ને એટલા ઘણાય તમ તારે સંતોષ રાખ. એ સારું. શું કે મને આમ અચાનક કેમ મળવા બોલાવ્યો હશે? એવું તો વળી એને શું કામ પડ્યું હશે? હા સાગર, કેમ છે? બસ ભાઈ મજામાં. તું કે તારે કેવું ચાલે છે? મારે તો તને ખબર જ છે ને કેવું હાલે છે. પણ કેમ આમ અચાનક મને મળવા બોલાવ્યો? કઈ તકલીફમાં છે, મુસીબતમાં છે કઈ? બહુ મોટી તકલીફ છે. શું થયું? છો તને તો ખબર છે ને કે દુનિયામાં માનું નામ કેવડું મોટું છે. માં એટલે
હા ભાઈ હા, માનું નામ બહુ મોટું છે એમ. માં શબ્દ એટલે આખી દુનિયા સમાઈ જાય ને એવો મોટો શબ્દ હા છે. અને માં એટલે ભગવાન. હમ, હે તો એને દુઃખ લાગે એવું આપણે કરાય? ન જ કરાય ને. જિંદગીમાં બધું કરાય પણ પોતાના માવતરને દુખી ક્યારેય ના કરાય. તો મારા ભા છે ને એ બહુ દુઃખી છે. કેમ પણ? શું કામ? શું કરત તું એમની સાથે? એમાં એવું છે, અત્યારે તને ખબર છે ને, હું અત્યારે આમ ધંધા કેટલા ગોત્યા મેં અને કર્યા હોતે પણ હેરાન થઈ ગયો છું. મેં તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે ધંધા બદલાવતા રહ્યો ને તો એક પણ ધંધામાં પ્રગતિ થતી નથી. ગમે તે ધંધો કરો ને એને પકડી રાખવો પડે. માંડ હજુ તમે ધંધાને ઓળખો, ધંધો તમને ઓળખે, ત્યાં તમે નવો ધંધો લઈને બેસો તો કેદી કેદી તારું ભેગું થાય. એ તારી વાત હાચી, પણ હવે મેં છે ને એક વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે પણ? જો પેલા તો હું તને એક વાત કહી દઉં શું? કે આ તે તારી પાસેથી આ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા લીધા છે એ હું તને આપી દઈ તમ તાર પછી, બરોબર? મારી પાસે આવે એટલે તરત આપી દઈ. સારું ભાઈ, મેં ક્યાં તારી પાસે માંગ્યા? હા મેં એમ કીધું કે તું અત્યારે ને અત્યારે મને પૈસા દે. હા મને ખબર છે કે અત્યારે તું થોડું ભીમાં છે એટલા માટે તું પૈસા નથી આપી શકતો. બાકી હા, હા. તું મારા પૈસા કોઈ દિવસ થોડો રાખે. વાત જ છે ને, પણ હું કહું છું કે આ વખતે છે ને થોડાક મારે પૈસા વધારે જોઈએ છે. મારે છે ને આ નવું મશીન મૂકવું છે. શેનું? હા, હાડિયુંનું નવું મશીન આવ્યું છે. એટલે એમ્બ્રોઇડરીનું મૂકવું છે, રેગ્યુલર આપણે પટ્ટી હા, પટ્ટીનું છે ને એ અલગ ટાઈપનું નીકળ્યું, સમજો? આ એક જણો હોય ને તો એ એકારે બે મશીન હાકી શકે. કોમ્પ્યુટર મશીન છે. હા, તો એ મૂકવું છે ને તો મારે પૈસાની જરૂર છે. જો હું તારા પૈસા છે ને એ આપી દઈ તમ તારે. પૈસાની ક્યાં મેં વાત કરી છે અને અત્યારે તારે કેટલા પૈસાની જરૂર છે એ તો કે. પૈસામાં તો પણ એક શરત છે કે જો તારે આ મશીન મૂકવા હોય ને આમાં તારે આગળ વધવું હોય ને તો આનો આ ધંધો પકડી રાખવાનો હોય ને તો જ હું તને પૈસા આપ. અરે નકર મને એવું ખબર પડી કે મેં તને પૈસાની મદદ કરી, તું લઈ આવ્યો મશીન, 1 મહિનો હજી સરખી રીતે હાંક્યું નહીં ત્યાં પાછો નવો ધંધો ચાલુ કરવાની ઈચ્છા થઈ. એવું નથી કરવું ને એટલે જ આ નવું મશીન મૂકવું છે, સમજો તું? સારું, એટલા માટે જ. કેટલા એટલે રૂપિયા જોઈએ છે? રૂપિયા તો હું તને આ મશીન વાળાને ફોન કરીને કહી, પણ હું તને શું કહું, આ ક્રેડિટ કાર્ડ ઉપર લેવા પડશે હો. કેમ ક્રેડિટ કાર્ડ ઉપર? એમાં એવું છે કે ક્રેડિટ કાર્ડ ઉપર જ તું આપી શકે ને, તારે પછી ઘરે કાંઈ રોકડા તું લઈને આપી તો થોડું કાંઈ હાલશે. સારું, ક્રેડિટ કાર્ડ ઉપર કેમ કઈ વાંધો છે? ના વાંધો કઈ નથી, પણ લઈ જજે તમ તારે. હા. જ્યારે પણ તારે મશીન લેવા જવાના હોય ને ત્યારે મારી પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ જશે. હા, અને જો 5 દી ક્રેડિટ કાર્ડ રાખે હો હું. એક વાત હા, એક ટેન્શન છે. ટેન્શન? હા, એવું તો કયું ટેન્શન છે? મારા પપ્પાએ છે ને મને ક્રેડિટ કાર્ડ વાપરવાની ના પાડી છે ચોખ્ખા શબ્દમાં. આજે જ એની સાથે આ બાબતે મગજમારી થઈ છે. આ તું જે મશીન લેવાનો છે ને એના પૈસા તું ક્રેડિટ કાર્ડમાંથી કપાવીશ ને એટલે તરત જ મેસેજ મારા પપ્પાના ફોનમાં જશે. કારણ કે તને તો ખબર છે ને કે ક્રેડિટ કાર્ડ આપણે જ્યારે લીધું એમાં નંબર મારા પપ્પાનો આપેલો છે. હા, એ તો મને ખબર જ છે, પણ તું આ તારા મિત્ર માટે એટલું કાંઈ નહીં કરી શકે? સારું, ચાલ ને હું જોઈ લઈશ. તને ક્રેડિટ કાર્ડ આપી દઈશ પછી તું તારી રીતે મશીન લઈ આવજો. ચાલ. હા, કંઈ વાંધો નહીં, અને થેન્ક યુ હો ભાઈ. અરે ના ભાઈ ના, થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નથી. ભલે હું જાઉં. સારું. કંટાળી ગઈ છું આ આંચકાથી. કહીને થાકી કે કંઈક હવે તો નોકરી કર, ધંધો કર, અને કંઈક એવો સારો ધંધો કર કે 2 માણા આપણને પૂછે. આ તો ક્યાંય જવું હોય ને તોય નીચે નજર કરીને જવું પડે છે. એની હારના બધાય નોકરી ધંધે લાગી ગયા, કેટલાયના લગ્ન થઈ ગયા, અને મારા વાળો કોણ જાણે. હે ભગવાન, માળા બાળા આજ કેમ હાથમાં નથી? તે માળા હાથમાં રાખવા જેવું કઈ રેવા દીધું જ બટા? લે કેમ? માળા તો હતી ને. માળા તો છે
પણ માળા તો મને ત્યારે કરવાનું મન થાય જ્યારે મારો દીકરો હરખો રહે, કંઈક બે પૈસા કમાતો હોય, ગામમાં કંઈક એનું નામ થયું હોય. આ તો છે ને હું ગામમાં નીકળું ને તોય નીચી નજરે જવું પડે છે. અરે એવું થોડું હોય. આમ જો કોઈ કઈ નામ લે ને તો તમ તાર મને કહેજો. તમને નામ નથી લેતા ને એ જ દુઃખ છે. કોઈ મને એમ કહે ને કે તમારો અસકો તો આહા શું માણા છે, બે પૈસા કમાય છે, ગામમાં એનું નામ છે, ઈ એમ કહે ને ત્યારે મને કંઈક આમ ગર્વ જેવું થાય. આ તારી હારના બધાય છોકરાઓ નોકરી ધંધે લાગી ગયા અને તું હજી રખડે છે, 1 રૂપિયો કમાતો નથી. અરે બા તમે સમજતા કેમ નથી? હું છે ને આમ જો એવો ધંધો પકડાઈને કે આ સોસાયટી છે ને આપણી એમાંથી છે ને બધા આપણી હારે છે ને આપણી પાસે પૈસા લેવા આવે. પૈસાનો ઢગલો મારી પાસે પડ્યો હોય છે અને બધા 10,000 ને 15,000 ને 20,000 લેવા આવશે ઉછીના. હા, અને સામે છે ને આ જગ્યા દેખાય જ ને ત્યાં પોલીસની ગાડી ઊભી હશે, કારણ કે એ પૈસા તારા કમાયેલા હશે ને, ક્યાંકથી હાથ મારીને આવ્યો હોઈશ એટલે એ આવશે, હાથમાં તને કડી પહેરાવી દેશે અને લઈ જાય. એટલે હજી કહું છું, આ તું પરણી તો ગયો પણ ઘર કેમ હલાવીશ? હું તો આજ છું ને કાલ નથી. અને કે તારું હાવરું કઈ એવું પૈસા વાળું નથી કે તમને મદદ કરે. બટા 2 પૈસા કમાઈશ ને તો આ ઘરે કાલે 2 ના 3 થાઓ ને તો કામ આવશે. ભાઈ છે ને આમ જો જેવી રીતે જિંદગી હાલતી હોય ને એવી રીતે હાલે, સમજ્યા? અને તમે છે ને મારી ઉપાધિ કરો માં, તમારી ઉપાધિ કરો. આમ માંદા ન પડો એવું કાંઈક ખાજો, બરોબર? તું ખવડાવે તો ને. આ તું રોજ ઉઠીને બળતરા કરાવે જ મારી પાસે, એમાં મારું ખાવાનું બળી જાય છે, એમાં ક્યાંથી હું હારી રહું? અરે બા આમ જો તમે છે ને ખોટી ઉપાધિ કરો માં. હું એવો ધંધો કરીને તો આપણું ઘર તો હાલશે જ, પણ આ આજુબાજુ વાળા થોડા લેણામાં છે ને એ હોતી બહાર નીકળી જાય. પણ અત્યારે કરિયાણાનું, દૂધનું, લાઇટ બિલ નથી ભર્યું, એ બધું આપણા પર લેણું છે, એનું શું કરવાનું છે? લે હવે એક વાત તમને આમ સમજાવું કુદરતી રીતે. સવાર પડે એટલે સુરત દાદા છે આમ 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 કરતા ઉપર આવે, બરોબર? તો તડકો હોય ને આમ સાયો આવતો જાય કે નહીં, એવી રીતે આપણું જીવનનું એવું જ છે. અત્યારે ભલે આપણે લેણું રહ્યું એટલે કે તડકો, પછી છે ને પૈસા આવશે ને એટલે સાયો થઈ જાય એટલે આપણે લેણામાંથી બહાર. આ તું જન્મ્યો ને ત્યારથી તડકો ને તડકો જ છે, અને તું એમ કહે છે કે હું એવો ધંધો ગોતું ને પૈસા જ પૈસા આવે ને આમ થાય ને મોટો ધંધો કરું ને. પણ મારી વાત સાંભળ, આ નાનું છોકરું હોય એને એકડો ને 2 મીંડા 100 લખવા હોય, પણ એની પહેલાં એને એકડો તો ઘૂંટવો પડે કે નહીં? તો તું એકડો ઘૂંટીશ તો હોય એ પહોંચીશ ને. હા, ઘૂંટવો પડે ને. આ તમે કીધું ને તડકો ને તડકો છે હું જન્મો ત્યારથી, તો આ આખું આપણું આ દુનિયા છે ને, આખી દુનિયા ત્યાં એક એવો દેશ છે મેં સાંભળ્યું છે કે ત્યાં 6 મહિના દિવસ રહેશે ને 6 મહિના રાત, એટલે તડકો એક ધારો રે પછી સાયું આવે. એટલે મારે એવું થયું છે, એટલે કાંઈ ફિકર કરતા નહીં. તું છે ને મને આ બધા ઇતિહાસ ભૂગોળ ન શીખવ, હું શીખીને જ બેઠી છું. અને તું કુદરતની ઓલે નહીં જા. એમ તો કુદરતમાં સૂરજ ચડતો જાય છે, તું કાં કોઈ દી ચડ્યો નહીં? હજી એવો ને એવો નીચે નીચે રહ્યો. લ્યો કુદરતની માંડેશ તે. મને છે ને બધા કુદરત બુદરતનું કંઈ સમજાવવાની જરૂર નથી. તારે હવે નોકરી ધંધો કરવો જ કે નથી કરવો એ કે મને, ને તો હું પછી મીરાને મોકલી દઉં એને માને ઘેર. તો પછી ને તમે ઘરની બહાર નીકળી જાઓ. હવે માને ઘરની બહાર કાઢીશ? તું માને ઘરની બહાર કાઢીશ? એના કરતાં મોત તું જ નીકળ ઘરની બહાર. જોતો જ નથી, હું પારકા કામ કરીને મારું મીરાનું પેટ ભરીશ. તું મને જોતો જ નથી, તું નીકળ અહીંથી. હું છે ને કાંઈક સારો ધંધો ગોતતો હોઉં. હાલો પેલા એ ભગવાન, ધંધો ગોતીશ? નોકરી કરવી નથી, 2 પૈસા કમાવા નથી, નોકરી કરશે ધંધો જ શીખશે ને. ફોનમાંથી બહાર નીકળશો? આમાં કંઈ અંદર ગયો કે બહાર નીકળું? તારે તો કંઈ વાતું છે, મન પડે ત્યારે મન પડે એવી વાતો કરે છે. આવી વાતો કરતી હશે. મને ખબર છે કે બધા તમારા નાટકો છે. તમને ખબર છે કે હું શું કહેવાની છું, એટલે અવોઇડ કરો છો ને. હવે તારી વાતો મેં કેદી અવોઇડ કરી કે આજે કરીશ? લે મૂકી દીધો સાઈડમાં ફોન. ક્યારે વાત સાંભળી છે એમ કહો. હંમેશા કમળો હોય ને એને પીળું જ દેખાય. સામેવાળો વ્યક્તિ ગમે એટલી એની વાત સમજતો હોય, માનતો હોય, છતાં પણ તને એવું જ લાગે કે હું તારી કઈ વાત માનતો નથી, સમજતો નથી, તને રાખતો નથી. એવું બધું મેં ક્યાં કહ્યું? વાત માનતા નથી એટલું કહ્યું. જો એવી જ બધી વાત હોય તમે અમારી વાત માનતા હોત
તો કેટલાય સમયથી તમને એક વાત કહીએ છીએ તમે માન્યા? કઈ વાત? અશોકભાઈ વાળી વાત. અશોકવાળી વાત? પણ અશોકવાળી શું વાત? તમારા ફ્રેન્ડ તમને મેં અને પપ્પાએ બંને કહ્યું છે કે તમે એની સાથે બોલવાનું ઓછું કરી નાખો. ફ્રેન્ડશિપ ન તોડી શકો સમજીએ છીએ, તમારા ફ્રેન્ડ છે, પણ એની સાથે બોલવાનું તો ઓછું કરી શકો ને. જો મારી ફ્રેન્ડશિપ છે ને એ બીજા લોકો જેવી નથી. હું અશોકને મારો ફ્રેન્ડ કહું અને મારો ભાઈ વધારે માનું છું. તો ન માનો. શું કામ ભાઈ? કારણ કે એ વ્યક્તિ છે ને એને લાયક નથી. તને એવું લાગે છે, ઘરના લોકોને એવું લાગે છે. બાકી અશોક છે ને એ બહુ સારો અને સીધો માણસ છે. એની જેવો માણસ ન જોવા મળે તને. ખબર છે મને તો કેટલો સીધો ને સારો છે. તમે સમજતા કેમ નથી? ફ્રેન્ડશિપની જગ્યાએ રાખો, પણ કોઈની સાથે છે ને આવી રીતે પૈસાના વ્યવહાર ન કરવા જોઈએ. તમને કેટલી વાર કહ્યું છે કે તમે એને મદદ ન કરો. એકવાર હોય, 2 વાર હોય, પણ હા અશોકભાઈ એની તો વારે ને વારે મદદ કરવાનું ઊભું જ હોય. જો અત્યારે છે ને એની પરિસ્થિતિ સારી નથી અને મારી પરિસ્થિતિ સારી છે. અમે બંને એકબીજાના મિત્રો છીએ, તો મિત્રતાના નાતે મિત્રની ફરજમાં આવે છે કે જો એક મિત્ર સદ્ધર હોય અને એક મિત્ર થોડો પૈસે ટકે સુખી ના હોય ને, તો સદ્ધર મિત્રની ફરજમાં આવે કે એ પૈસાની મદદ કરે. એટલે અત્યારે છે ને હું અશોકની મદદ કરું છું. કાલ સવારે અશોક સેટ થઈ જશે, યોગ્ય વળતર મળતું થઈ જશે, સારી એવી નોકરી અથવા કોઈ ધંધો કરી લેશે ને, એટલે ઓટોમેટિક એ બધા જ પૈસા મને આપી દેશે. મતલબ મારી પાસેથી જે લીધા એ. અને ભવિષ્યમાં મારે પણ પૈસાની જરૂર પડી ને તો એ આપશે, કારણ કે મને વિશ્વાસ છે. તંબુરો આપશે. અરે વ્યક્તિને જોઈને ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે, પણ તમને છે ને માણસ ઓળખતા નથી આવડતું. અને એમાંય તે તમારે શું કામ ને જરૂર પડે? તમારી શું કામ પરિસ્થિતિ એવી થાય? તમે એટલું ધ્યાન રાખો છો. આપણે કોઈ દિવસ અનીતિથી નથી ચાલ્યા, તો પછી અત્યારે આપણને જરૂર નથી ને ભવિષ્યમાં જરૂર પડશે પણ નહીં, તો પછી આ મદદ કરવાનું ક્યાંથી આવ્યું? અને એમ પણ આ ગમે એટલો સારો સંબંધ હોય, સાંભળ્યું નથી કે પૈસા સંબંધ બગાડે? જે હોય તે. તારે છે ને મારી સાથે બહુ લવારી કરવાની જરૂર નથી. મને ખબર પડે છે હું કાંઈ નાનો નથી. મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, હા તો પપ્પા અત્યાર સુધી સંભળાવતા હતા, એ ઓછું ના પડ્યું એટલે હવે તુંય સંભળાવવા લાગ. કારણ કે પપ્પાએ મને કહ્યું હતું કે મારી વાત તો નથી માનતો, તમે વાત કરી જજો, એટલે વાત કરું છું. ગમે તે હોય, પણ હું કહું છું ને તને કે હું અશોકને છોડવાનો નથી. એ ન મારો છોડતા. મિત્ર છે. હું ક્યાં કહું છું કે ફ્રેન્ડશિપ તોડી નાખો, પણ પૈસાના જે વ્યવહાર કરો છો ને એ ન કરો. ફ્રેન્ડશિપની જગ્યાએ રાખો, બોલાવવાની રીતે બોલાવો. અત્યારે છે ને એને જરૂર છે એટલે હું મદદ પણ કરીશ. તને સારું લાગે તો પણ ભલે, તને સારું ના લાગે તો પણ ભલે. તારે જે કરવું હોય ને એ કરી શકે તું. એટલે સાગર અમારા બધા કરતા હવે અશોકભાઈ પહેલા આવે છે એમ ને? સાગર શું? અમારા બધા કરતા અત્યારે અશોકભાઈ પહેલા આવે છે એમ ને? ના, એવી વાત નથી યાર. હું માત્ર તને એટલું સમજાવવા માંગુ છું કે તું છે ને મારી સાથે ખોટે ખોટી મગજમારી ના કર ને તો વધારે સારું. એક તો મારું માથું દુખે છે ને નીંદર આવે છે મને. હા તો સૂઈ જાઓ ને, બીજું તો કઈ કહેવાશે નહીં ને. એક કામ કરો, આમ જ બેઠા બેઠા સૂઈ જાઓ, હું એકલી બોલ્યા કરું. હા, હું તો સૂઈ જઈશ, મને કંઈ વાંધો નથી, કારણ કે મારા શરીરની આદત છે. હું તો બેઠો બેઠો પણ સૂઈ શકું છું. વાતો ઇગ્નોર કરવાની આદત તો છે જ ને. હમણાં 2 મિનિટ થશે, પોડી જશે અને વાત અધૂરી. સાગર સાગર જોયું, ખબર જ હતી મને કે ક્યારે મારી વાત નહીં સાંભળે. બેટા મીરા, હા બા. મને ખબર છે બેટા કે મારા ઘરે આવીને તું જરાય સુખી નથી, ખુશ પણ નથી. પણ બેટા હવે તું લવ મેરેજ કરીને આવી છે એટલે મારાથી એ કાંઈ બોલાય એમ નથી. તમે આ વાત કરવા માટે આવ્યા હતા? હા. જો આ છેલ્લા કેટલાય સમયથી આપણે એક જ વાત કરીએ છીએ કે હું લવ મેરેજ કરીને આવી છું, હું દુઃખી છું, આ ઘરમાં મને સુખ નથી મળતું. પણ હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી બા. છે, આનો અર્થ છે. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય. તું આટલી સુંદર, આટલી સમજુ અને આખા જગતમાં તને કોઈ ન મળ્યું કે મારો નપાવટ છોકરો તને મળ્યો પ્રેમ કરવા માટે?
એક રૂપિયો કમાઈને લાવતો નથી, મારી સાથે સરખું બોલતો નથી, ગમે તેમ વાત કરે છે. એને મેં નોકરી ધંધાનું કીધું તો મને કહે છે કે એક દિવસ હું એવો મોટો ધંધો કરીશ ને કે લોકો મારી પાસે રૂપિયા માગવા આવશે. અરે આ તે કંઈ એનો જવાબ હતો? લગ્ન કર્યા છે તારી સાથે, તને આવી રીતે દુઃખી હું નથી જોઈ શકતી બેટા. જો બા, સીધી એક વાત છે કે તમે કોઈ પણ ફેસલો તમારા પરિવારના વિરુદ્ધ જઈને જ્યારે લેતા હોવ છો ને, પછી એ લગ્નનો હોય, બિઝનેસનો હોય કે બીજો કાંઈ, ત્યારે તમારે મેન્ટલી એટલું સ્ટેબલ થવું પડે છે, એવું માઇન્ડસેટ રાખવું પડે છે કે જીવનમાં ગમે ત્યારે તમારા પર કોઈ પણ મુસીબત આવશે ને, કોઈ પણ, ઇવન તમે મરી પણ જશો ને તો પણ એ લોકો તમને કામ નહીં આવે, કારણ કે આ ફેસલો તમારો છે. તો એ બધા દુઃખોની જવાબદારી પણ તમારી આવે છે. આ વાત હું ક્યારની સમજી ગઈ છું અને હું જીવતા શીખી પણ ગઈ છું. ભલે, એનું કારણ છે લવ મેરેજ કરીને આવી છે. ન તું મને ફરિયાદ કરી શકે, ન તારા પિયર કરી શકે. પણ બેટા, આ તે જે હમણાં મોટી મોટી વાત કરી ને કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો ફેસલો પોતે લે છે ને ત્યારે એને આ બધું સહન કરી લેવાની ટેવ પાડી લેવી પડે, એ ફક્ત પુરુષોને માટે છે, સ્ત્રીઓને નહીં. સ્ત્રી તો બસ લાગણીમાં ખેંચાઈને પ્રેમ તો કરી જાય છે, લગ્ન કરી જાય, પછી જ્યારે એને સાચી હકીકતની ખબર પડે જ ને ત્યારે એ બિચારી ન ઘરની, ન સાસરાની, ન ઘરની, ન ઘાટની, ક્યાંયની નથી રહેતી. એક વાત કહું, મારું માન બેટા, સાસુ છું તારી, કહેવું તો ન જોઈએ, છતાંય કહું છું, પિયર જતી રહે અને બીજો કોઈ સારો છોકરો જોઈને તું લગ્ન કરી લે. શું બોલો છો બા તમે? આ દીકરીઓના માંગા હોય, વહુના નહીં. થઈ ગયા તો થઈ ગયા લગ્ન. જો આ બધી ઈશ્વરની મરજી હોય છે. તમારા જીવનમાં સુખોનું અને દુઃખોનું આવવું છે ને એ તમારા હાથમાં નિર્ધારિત નથી, એ તમારા કર્મો અને તમારા કર્મોનું ફળ હોય છે. ક્યાંક ને ક્યાંક તમારા નસીબ અને ક્યાંક ને ક્યાંક તમારા કરેલા કર્મો, આ બધું જ્યારે સાથે મળે ને ત્યારે તમે એક જીવન પામો છો. કર્મ તો તારા સારા જ છે. મેં પણ તો ખરાબ કર્મો કર્યા જ છે ને. માણસ એવું કેવી રીતે કહી શકે કે એણે કોઈ ખરાબ કર્મો નથી કર્યા? બા, ગાંધારીની કહાનીમાં તો કૃષ્ણ પણ ખોટા હતા, તો હું કેવી રીતે કહું કે હું બધાય સાચી છું? હું ખોટી છું. મેં મારા મા બાપનું દિલ તોડ્યું છે, મારા મા બાપને રોવડાવ્યા છે. મને શું ખબર કે મારા આવ્યા પછી કેટલો સમય સુધી એ લોકોએ શાંતિથી રાંધીને ધાન પણ નહીં ખાધું હોય. કદાચ એ લોકો આખી જિંદગી અફસોસ કરશે મારા નામનો કે આવી દીકરી ન હોય તો વધારે સારું. આ અફસોસ, આ રુદન અને આ જે હાય છે ને એ મને જીવવા નહીં દે. હું અહીંયા રહીશ કે દુનિયાના કોઈ પણ છેડે, થોડું ને થોડું દુઃખ તો મારા નસીબમાં હંમેશા લખેલું રહેશે. હા, માની ગઈ, સમજી ગઈ કે તે તારા પિયરવાળાને દુઃખી કર્યા છે લવ મેરેજ કરીને, અને હવે અહીંયા આવીને તું કોઈને ફરિયાદ કરી નથી શકતી. પણ હજી એક વાત કહું, અમારા સમાજમાં જો કોઈ છોકરો હોય, સારો હોય, કમાતો ધમાતો હોય તો તું હા પાડીશ? શું મતલબ છે એનો? એક વખત માણસ તૂટીને પાછું જોડાય ને પછી એને કોઈ વ્યક્તિની કે કોઈ માણસની જરૂર હોતી જ નથી. એ પોતાની જાતે જીવતા શીખી જાય છે. જો અશોક ગમે એવા હોય, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કેમ? પતિ છે તારો, અને હું તો ખર્યું પાન, આજે છું કાલે નથી. કઈ વાંધો નહીં. મને તારી ચિંતા છે, એની નથી. છોકરો છે ને ગમે ત્યાં રખડી ભટકીને બે કોળિયા એ ખાઈ લેશે, પણ તું ક્યાં જઈશ? ક્યાં જઈશ? શું વાત કરો છો? આટલી મોટી દુનિયા છે બા. હું માનું છું કે સ્ત્રીઓ માટે એકલું જીવન જીવવું અઘરું છે, પણ અશક્ય નથી. તમે પણ તો આખી જિંદગી પપ્પા વગર કાઢીને અશોકને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, એમના લગ્ન થયા ત્યાં સુધી તમે એમનો સપોર્ટ કર્યો છે. એમ હું પણ કંઈક કરી લઈશ, ચિંતા ન કરો. ભગવાન તને સુખી રાખે. મહિનો પૂરો થવા આવ્યો છે અને ઘણી ખરી વસ્તુ ખૂટી ગઈ છે. હા, એના પપ્પા આવે ને એટલે એને કહું છું કે તમે લિસ્ટ બનાવી દો તો કારથી આપણે વસ્તુ તો લઈ આવીએ કમસે કમ. એટલે ભાઈ મૂકી જશે, નકર આ મગજમાંથી નીકળી જશે ને તો નીકળી જ જશે. ખબર નથી પડતી કે ક્યારે યાદ આવશે આ વાતની. આપણા ઘરે હું એટલી બધી ભૂખ આવી ગઈ છે. કેમ વળી? આ કોણે તમને કીધું કે આપણા ઘરમાં એટલી બધી ભૂખ આવી ગઈ છે? અને આવતાની અરે આ તમારું મગજ તો ઠંડુ રાખો. આ હું કેમ આટલું ગરમ મગજ રાખો છો? આ કોઈને તમે બાંધીને આવ્યા છો કે હું? અરે અગો દીકરો દુશ્મન છો એવું વાત થયા. કરો વાત.
આવો કયો બાપ હોય કે પોતાના દીકરાને દુશ્મન કહે? અરે સાગરિયાને મેં કેટલી વાર નાક વાઢ્યું છે કે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો થતો નથી, છતાંય મારું માનતો નથી અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપાડે છે. તે ભલે ને ઉપાડે, આ તમારો દીકરો છે અને એ ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે, પણ તમને શું વાંધો છે? અને મારો દીકરો એટલો કંઈ ગાંડો નથી. આ જેટલા રૂપિયા અત્યારે ક્રેડિટ કાર્ડથી વાપર્યા છે અત્યાર સુધી એ બધા તમને ચૂકતે કરી દીધા છે. અરે પણ એ ચૂકતા કરી દે, પણ એ ધીરે ધીરે આદત પડી જાય, સમજ્યા? આ 2 લાખ રૂપિયા એને ઉપડી આવ્યો, જો હવે 2 લાખ રૂપિયા જો નહીં ભરે ને તો એનું 3%, 4% એમ એ વ્યાજ એ લોકોનું નક્કી જ નહીં કેટલું એ લોકો વ્યાજ ચડાવે, સમજ્યા? પાયમાલ થઈ જાય. આમ જો મફતમાં છે ને કોઈ રૂપિયા આપતું નથી હો. ખબર છે મને કે મફતમાં કોઈ રૂપિયા આપણને વાપરવા આપે નહીં, પણ ભૂલ તો મુદ્દે પહેલાં તો તમારી જ છે. આ ક્રેડિટ કાર્ડના રવાડે કોણે ચડાવ્યો? અરે એ જ લાવ્યો છે ક્રેડિટ કાર્ડ. હું તે કાંડો શું છે મારો, હા ફોન નંબર એને મારો નાખ્યો તો SMS આવ્યો, એ કે OTP આવશે પપ્પા, મને OTP આપો ને. તે મેં વળી એને OTP આપ્યો, તે મને શું ખબર કે આ ક્રેડિટ કાર્ડ લાવવાનો છે, નકર હું OTP ન આપે તેને. પહેલાં તો છે ને નાનું છોડવું હોય ને તો એની માવજત કરતાં શીખાય, પછી મજબૂત થઈ જાય ને પછી એને કહેવામાં કાંઈ વાંધો કે પછી એને તમે ગમે એટલું કહો ને તો કાંઈ ફરક ન પડે. પણ પહેલાં જ નાની ખરીદી કરતો હતો ને ત્યારે એને ટોકો જોઈતો હતો. અરે એને કેટલી વાર મેં કીધું હશે, આ કાંઈ એને આ પહેલી વાર નથી કીધું, આગળ હોતે એને ઘણી વાર મેં સમજાવ્યો કે આ ક્રેડિટ કાર્ડની આદત છે ને બહુ ખરાબ છે, સમજ્યા? અત્યારે આપણને એ રૂપિયા આપે છે, આપણને વગર વ્યાજે રૂપિયા આપે ને એટલે આપણને સારું લાગે, આપણે લઈ હોતે ને લેવી. પછી આપણી તમારી ક્રેડિટ સારી છે તો હવે તમારે કાંઈ લોન જોઈતી હોય તો કયો, એટલે આપણે લાખની લોન લેવી એટલે એ પાછા ભરી દેવી. પછી પાછા આપણને કે હવે સારી ક્રેડિટ ગઈ એમ કરીને તમે 5 લાખની લોન લ્યો, પછી બીજાનું કાર્ડ વાપરો, આમ છે ને પાયમાલ થઈ જાય બધાય. એ તો મને ખબર છે કે આ બધું થાય, અને તમને એમ લાગે છે કે તમે એને જેટલી શિખામણ આપતા હશો એટલી હું નહીં આપતી હોય. આ મેં પણ ઘણો સમજાવ્યો છે, પણ હવે સમજે ને તો સારું કહેવાય. સમજે કેમ નહીં? જો એ નહીં સમજે ને તો હું એનો બાપ છું ને એનો દુશ્મન થઈ જાય અને આ ઘરની બહાર કાઢતા મારો વાર નહીં લાગે. એક કામ કરો, આ બેંકવાળાને ફોન કરો અને કહો કે ક્રેડિટ કાર્ડ જમા કરાવવો છે અમારે, એટલે ત્યાંથી ચેપ્ટર આખું પૂરું થઈ જાય. ભાઈ હવે એનું મને એમાં કાંઈ ગતાગમ નથી પડતું. મને એટલી ખબર પડે છે કે ક્રેડિટ કાર્ડ વાળો છે ને વગર વ્યાજે રૂપિયા આપે અને ટાઈમે ન ભરો ને તો એનું કોઈ લિમિટ નહીં, 3%, 5%, 10% વ્યાજ હોતા રૂપિયા આપણી પાસેથી લઈ લે. એટલી મને ખબર પડે છે. તમને જેટલી ખબર પડે છે ને એટલી મને પણ ખબર તો પડે જ છે કે વ્યાજ છે ને કોઈ મૂકી ન દે, અને એ લોકો કમાવા બેઠા છે, નહીં કે ગુમાવા. અરે હું તો એમ કહું ક્રેડિટ કાર્ડમાંથી નહીં, કોઈ સગા સંબંધી, કોઈ જાણીતા, કોઈ મિત્ર પાસેથી વ્યાજમાં રૂપિયા ન લેવાય એવો નિયમ રાખવો પડે જીવનમાં કે આપણે વ્યાજમાં રૂપિયા નહીં લેવાનું. કારણ કે વ્યાજમાં શું થાય, તમે ઘરે દિવસે બેઠા હોય ને તો એ તમારું વ્યાજની ચકોડી તો ચાલુ જ હોય. તમે દિવસે ઘરે બેઠા હો, રાતે પથારીમાં સૂતા હોય તો એ વ્યાજ એમ ન કહે તમે અત્યારે સૂતા છો તમારો કામ ધંધો બંધ છે એટલે વ્યાજ બંધ, એની ચકોડી ચાલુ જ હોય. અને વ્યાજ કેટલું ચડાય ને કાંઈ નક્કી જ નહીં. એ તો એની જગ્યા આપણે હોય ને તો એવું જ કરીએ. આ તમે કોઈકને ઉછીના આપો છો તો ઉછીના પાછા લ્યો, કદાચ વ્યાજે આપતા હોય ને તો તમારા ચકડા તો ફર્યા જ કરે. અને કહેવાય છે ને કે વ્યાજને તો ઘોડાઈ નો આંબે. મેં એને એ જ સમજાવ્યો હતો, મેં તો દીકરા વ્યાજને ઘોડાય ન આંબે હો. ઘોડો ભલે ગમે એટલો તેજ હાલે પણ વ્યાજની આગળ એ હોતે ને ટૂંકો જ હાલે, એ ધીમો જ પડે વ્યાજની આગળ. તમે છે ને આ મગજને શાંત કરી અને થોડુંક વિચારો અને પછી તમે જે પગલાં ભરો નહીં સાચું. હું સાગરને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, તારે એને સમજાવી દેજે ને આ બધા ધંધીના બંધ કરે, સમજ્યા? નકર મારીથી ભૂંડો કોઈ નહીં હોય. જાણું છું, ઘણી વખત મેં દીકરાને કીધું છે કે તારે જે રૂપિયા વાપરવા હોય એ થોડા ઘણા વાપર, અને એ પણ તારા પપ્પાની પાસેથી લઈને. આ ક્રેડિટ કાર્ડને ઉપયોગ કરવાનો બંધ કરી દે. અરે આજ સવારે ક્રેડિટ કાર્ડમાંથી એને લોન લીધી, કાલ સવારે આ ઘરેણા ઉપર લોન લે તો. હા, આ પ્રશ્ન ચિંતાજનક તો છે જ. સાગર, બોલશો તમે, શું કામ છે? ક્યારનો બેસાડી રાખ્યો છે? મારી પાસે બીજા પણ ઘણા કામ છે. તારી પાસે તો કામ હોય જ ને, કેમ એ તું આખા ગામનો ઠેકો લઈને બેઠો છે કે બધા દોસ્તારોને જેમ ફાવે તેમ રૂપિયા વાપરવાના, જેમ ફાવે તેમ તમારે એને રખડાવવાનો. તે કાંઈ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે બધાનો? જો મેં છે ને કોઈ સાથે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો નથી. તો હું છે ને મારા એક જ મિત્રને પૈસા આપું છું, અને એ પણ એને જરૂરિયાત હતી ને
એની પાસે સગવડ નહોતી ને અને મારી પાસે સગવડ હતી ને એટલા માટે. વાહ, મિત્રને રૂપિયા આપે છે, એની પાસે સગવડ નહોતી, તમારી પાસે સગવડ હતી, તો આપણે કઈ અબજોપતિ નથી કે તમે ક્રેડિટ કાર્ડનો આમ યુઝ કરો ને આમ લોકોને રૂપિયા આપો. તારા પપ્પા મને ખીજવાતા હતા કે સાગરને જરાક સમજાવ કે ક્રેડિટ કાર્ડનો આટલો બધો ઉપયોગ ન કરે. એ સારું, હા, બધા મને સમજાવો. એટલો બધો તો શું મેં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી નાખ્યો? જ્યારે જુઓ ત્યારે બસ મોઢા ઉપર એક જ વાત, ક્રેડિટ કાર્ડ ના વપરાય, ક્રેડિટ કાર્ડ ના વપરાય. તો બધા ગાંડા નથી થઈ ગયા કે ક્રેડિટ કાર્ડ નથી લેતા ઈ? હા, પણ આ વખતે કાંઈ મેં મારી માટે નથી વાપર્યું, કીધું તો ખરું. પણ લોકો માટે દાન કરવાની શું જરૂર છે? કોઈ દાન નથી કરતો, પૈસા પાછા લઈ લઈશ, બધા આપી દેશે. બરાબર કે તું રૂપિયા આપે ને તને રૂપિયા આપી દે. કદાચ એને કઈ તકલીફ આવી તો તને રૂપિયા સમયસર કોણ આપશે? અને તને ખબર છે કે જેટલો સમય હોય ને એટલો આપણે વાપરવા મળે, અને એની પછીના સમય થાય ને તો આપણી પાસે વ્યાજ લે એ લોકો. ખબર છે, હું કઈ નાનો કીકલો નથી, મને બધી ખબર પડે છે. એટલે તો તને સમજાવવું પડે છે. વાતો કરો છો તે. સમજતો નથી કોઈ વાતમાં. પોતાની માની વાત નથી માની, બાપની વાત નથી માનવી, મનમાં આવે એમ કરવું છે ખાલી. હા, મનમાં આવે ને એમ જ હું કરીશ. તકલીફ પડશે, માવતરની વાત નહીં માનો ને તો સમય જરા તકલીફ પડશે. તકલીફ પડશે ને તો ભોગવી લઈશ. કેવું બહુ સારું છે દીકરા, પણ જ્યારે એ વસ્તુની જ્યારે સમય પસાર થાય ને એમાં ત્યારે ખબર પડે કે જે કહેતા હતા ને બધું બરાબર હતું, સાચું હતું અને મારા સારા માટે જ કહેતા હતા. એ હા હો, તમારો લેક્ચર પત્યો હવે. જ્યારે lecture. જુઓ ત્યારે બસ પોતાની ચોપડી ખોલીને બેસી જાય અને લેક્ચર આપવા માંડે. ઘણીવાર તો એવું થાય છે કે હા, મારું ભણતર હજુ પૂરું જ નથી થયું, હા કોલેજ પત્યું અને હું મારા બિઝનેસ ઉપર લાગ્યો, પણ નહીં, એ તો બહારનું ભણતર પૂરું થઈ ગયું, પણ આ ઘરનું ભણતર જે 24 કલાક ચાલુ જ હોય. સારું છે કે ભગવાને રાત આપી છે જેથી કરીને માણસ સૂઈ શકે છે, બાકી જો રાત ન આપી હોત ને તો તમારા જેવા 24 કલાક મારી કહેવાય ને કે અધૂરી કાઢ નાખાત. એટલે અમે કહીએ છીએ એ તો તને ખરાબ જ દેખાય છે, પણ જોજે આ પસ્તાવાનો વારો ન આવે. અને અમે કઈ ગાંડા નથી થઈ ગયા, અને ભણવા જાઓ ને તો આ જીવનના પાઠ નથી શીખવા મળતા. જ્યારે જીવનમાં જીવો ને ત્યારે એના પાઠ શીખવા મળે છે, અને તમને સમજ નથી પડતી ને ત્યારે અમે લોકો કહીએ છીએ તને. મને બધી સમજ પડે છે. કહેવાય છે ને કે મિત્ર મિત્રના કામ ન આવે ને તો એને મિત્ર જ ના કહેવાય. તારા જેવો મિત્ર તો કોઈને હોવો જ ન જોઈએ. આટલો બધો દાતાર. દાતારની વાત જ નથી. અશોકને જરૂર હતી અને બિચારાની પરિસ્થિતિ ખરાબ છે, અત્યારે એની પાસે બીજો કોઈ ધંધો નથી, તો મને થયું કે મારા ક્રેડિટ કાર્ડમાંથી થોડા રૂપિયા આપીશ ને તો એ બિચારો એનો ધંધો કરી શકશે. થોડા 2 લાખ રૂપિયા તારા પપ્પા કહેતા હતા. 2 લાખ રૂપિયા? હા, તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે આ 2 લાખ જો 15 દિવસમાં ન ભરો ક્રેડિટ કાર્ડમાં તો એનો વ્યાજ કેટલું થાય, અને એ સમય પણ ન ભરો ને એટલે ચક્રવૃદ્ધિ વાત થઈને પછી ભરવું પડે છે. તને ખબર છે? અરે મમ્મી, 15 દિવસ વાળું નથી મારી પાસે, 45 દિવસમાં ભરવાના હોય છે મારે અને પૈસા. 45 દિવસમાં તને એવું લાગે છે કે 2 લાખ રૂપિયા કે જેટલા રૂપિયા તે લીધા હશે એની પાસેથી એ તને આપી દેશે ને તું એને આપશે બેંકમાં? હા, એની સાથે મારી વાત થઈ ગઈ છે, મને પૈસા આપી દેશે. કદાચ નહીં આપે ને તો હું મારા પૈસામાંથી વળવી દઈશ. લે કરો વાત. કેમ? ક્યાંથી પૈસા વાળી દેશે? એવું તો તારી પાસે શું બિઝનેસ લઈને જાય છે કે તું રૂપિયા વાળી લે એના? જો પ્લીઝ, 2 હાથ નથી, જો માથું નમાવું છું. હવે તમારું આ મોઢું બંધ કરો ને તો બહુ સારી વાત છે. દીકરા, હજી કહું છું કે સુધરી જા અને આ ક્રેડિટ કાર્ડની જે લત છે ને એ છોડી દે. એ હા હો, ક્રેડિટ કાર્ડ જેવું ખાઈ ગયા છે, હાવ ક્રેડિટ કાર્ડની વાહ પડી ગયા છે. એ ભગવાન, ₹200 આપો કરતી હતી ને, 5000 લઈ જાજે એમાંથી. ક્યાંથી? કઈ બેંક લૂંટીને આવ્યા છો કે 5000 રૂપિયા આપશો? બેંક લૂંટીને આવ્યા હોય તોય તમે તો આપો એમ નથી. પી ગયા છો? એ નથી ગયો, 2 લાખ રૂપિયા આવ્યા છે. શું? હા. જો હું મજાકના મૂડમાં નથી, મારું મન બહુ ઉદાસ છે એટલે મને શાંતિથી આ હવા ખાવા દો. તમારી બકવાસ તમારી પાસે રાખો. અરે ખોટું નથી બોલતો, હાસીને લાવ્યો છે. ક્યાંથી લાવ્યા? કોણે આપ્યા? અને એ પણ 2 લાખ રૂપિયા? તમારી હરકતો જોઈને કોઈ 2000 પણ આપે એમ નથી.
અને તમે 2 લાખની વાત કરો છો? હા હમ જો એમાં એવું હોય ને કે દોસ્તી શબ્દ તો તે સાંભળો જ હશે હે કે દોસ્ત કોને કહેવાય. હમ એક મારો દોસ્ત છે સાગર, એણે મને છે ને 2 લાખ રૂપિયા આપ્યા છે. હમ હા એટલે છે ને આપણે મોજ જ કરવાની છે. તું એમાંથી ખાલી 5000 રૂપિયા લઈ લેજે. 200 માંગતી ખાલી કા, પણ એમાંથી તને 5000 આપી. શું બાને પૈસા લાવ્યા છો? શું ચોકલેટ આપી છે એવી કે તમને 2 લાખ રૂપિયા આપ્યા? અને એ 2 લાખ રૂપિયાનું તમે કરવાના શું છો? જો એમાંથી 5000 રૂપિયા તને આપવાનો છો. એ છોડો ને. આપણે બધો હિસાબ આપું છું ને. 5000 રૂપિયા તને આપવાનો છું અને 1,95,000 છે ને એ ગેમ રમવાનો છું. ગેમ. હા બરાબર. ગેમ રમવાના છો? હા ગેમમાં જીતશો ખરા? તમને વિશ્વાસ છે? પૂરેપૂરો. આમ જો વિશ્વાસ તો છે, પણ એનથી નહીં વધારે શું કહેવાય, આત્મવિશ્વાસ છે. વિશ્વાસ નહીં ખાલી, પણ આત્મવિશ્વાસ છે મને. જુગારમાં આજ સુધી કોઈ કાંઈ જીત્યું નથી. મહાભારત અને રામાયણથી ચાલ્યું આવે છે કે જેણે રાજકારણ કર્યું, જેણે ખોટું કર્યું ને જેણે જુગાર રમ્યા છે ને એ બધા હારીને બેઠા છે. જો કોઈ ભોળા માણસના ભોળપણનો ફાયદો ન ઉઠાવો. એ માણસે તમારી હેલ્પ કરી હોય તો સારા કામ ધંધામાં પૈસા લગાવો ને. આ તારી ભૂલ થાય છે. હેલ્પ નથી કરી એણે. મારે છે ને આ પૈસા જીતીને એને પાછા આપવાના છે, એટલે હું એને પાછા આપી દઈ. પણ શું ગેરંટી છે કે તમે જીતીને જ આવશો? હારી ગયા તો? લકી આ વરહર્યુની મારા માટે લકી છે એટલે. અશોક, હા આ બધી બેફાલતુની વાતો છે. લકી વરસ નહીં, લકી માણસના સારા કર્મો હોય છે. તમે જેટલું શરીરને ઘસો ને, કામ કરો, મહેનત કરો, નીતિથી પરસેવાથી રૂપિયા લઈ આવો, એ રૂપિયા જ તમારી કિસ્મતને ચમકાવી શકે. બાકી કોઈ પાસેથી લીધેલું, છીનવેલું, ઉછીનું માંગેલું ક્યારેય નહીં. આ તો ભાની જેમ બોલવા મળી. તું બા પાસે બેહવા મળી છો ને હે કે નહીં? તારે છે ને બહુ બા પાસે નહીં બેહવાનું, અને હું કહું ને એટલું જ કરવાનું. અને આ મારો મિત્ર છે ને એને તું શું કહેશો કે એને પૈસા પાછા આપી દેવાનો હે? પણ તને ખબર છે, સમજો આ તો પૈસા છે. કદાચ મારા માટે એને જીવ દેવો પડે ને તોય આ સાગર રહ્યો ને એ જીવ આપી દે. પણ શું કામનું? તમે તો જુઠ્ઠું જ બોલો છો ને. એ માણસ ગમે એટલો સારો હોય એનાથી શું ફરક પડવાનો છે? અશોક, બેઠક ઉઠક આ દુનિયામાં ગમે તેની સાથે રખાય, પણ ઉછાળા એટલા જ મરાય જેટલો આપણામાં દમ હોય. દમ હવે પૂરેપૂરો છો. 2 લાખનો દમ છે. હવે પણ 195 જ વધશે, કારણ કે મારે નથી જોઈતા. તમારા 2 લાખ રૂપિયા તમને મુબારક. તમારે જે કરવું હોય એ કરો, પણ એટલું યાદ રાખજો કે આ સમય પાસેથી લીધેલી લોન છે. વ્યાજ સહિત બધું પાછું આપવું પડશે ને ત્યારે બહુ ખરાબ લાગશે તમને. 1 રૂપિયો વ્યાજ ઈ સાગર મારી પાસે ન લે. હાચીને આ ક્રેડિટ કાર્ડ ઉપરથી લીધા છે. એટલે એમાં જે થતું હશે ને હું દઈ દઈ. બાકી 1 રૂપિયો મારો એ છે ને મફતનો ન ખાય, મને વિશ્વાસ છે. અને તમે તો 1 રૂપિયો છોડો એમ નથી. લે હવે તું છે ને આ તારી બકવાસ છે ને બંધ કર. શાંતિથી તને રોટલો મળે છે તો ખાઈને પડી રહે ને. હું કામ ખોટી મગજમારી કરશો? સાચી વાત છે. મગજમારી તો હું જ કરું છું ને. બુદ્ધિ વગરની તો હું જ છું આ ઘરમાં. મને કાંઈ ખબર જ નથી પડતી તો મારે બોલવું શું કામ જોઈએ? તમારા 2 લાખ રૂપિયા, તમારી ફ્રેન્ડશીપ ને તમારા કામ બધું તમને મુબારક. મહેરબાની કરીને હવે હું જ્યાં બેઠી હોય ને ત્યાં લપ કરવા નહીં આવતા. મેં કહ્યું ને, હું અહીંયા શાંતિથી આ પવન ખાવા બેઠી છું તો મને બેસવા દો. પણ જો મારી વાત એક સાંભળજે, હું જીતીને ઠેલો ભરીને આવું તો પાછી નહીં આવતી મારી પાસે કે મને પૈસા આપો ને મારા ફોનાની આ વસ્તુ લેવી છે, આ લેવી છે. પેલા કહું છું જીતીને આવશો ત્યારે ને. સપનું છે આ, જે ક્યારેય પૂરું નહીં. આમ જો મારી જિંદગીમાં ગમે એટલા સપના જોયા ને અત્યાર સુધી એ બધાય પૂરા કર્યા છે, સમજી તું? એટલે આ સપનું પછી એ સપનું જ્યારે પૂરું થઈ ગયું પછી એ વસ્તુ કે વ્યક્તિની કિંમત કરી? ઈ આ તારી કિંમત નથી કરી. મને ખબર છે કે જો તારા પપ્પા ના પાડતા હતા તોય તે મારે યારે પરાણે લગ્ન કર્યા છે હે. હવે આપણે ન્યાય કાંઈ વ્યવહાર નથી રહ્યો, પણ જો અત્યારે તું આવી સારી રીતે તો રહેશે ને હે. પણ તું ભલે અત્યારે કહે કે એ પૈસાની સામું ન જોવું, પણ પૈસા છે ને હારા ને પીગળાવી દે છે, સમજીએ? બોલ કેમ છે? બસ મજામાં. તું કે તારે કેમ ચાલી રહ્યું છે? મારે જો ફર્સ્ટ ક્લાસ હાલે છો ભાઈ. જો ભાઈ અશોક, હમ હવે છે ને મારા ઘરેથી મને લોકો, મતલબ મારા ઘરના લોકો બધા મને પ્રેશર કરતા હતા કે શું કરે છે તું, હા 2 લાખ રૂપિયા તે ક્યાં નાખ્યા? તો પછી મેં છે ને મારા ઘરે વાત કરી દીધી છે કે મેં હા 2 લાખ રૂપિયા ખુદે નથી વાપર્યા, પણ મેં અશોકને આપ્યા હતા. કારણ કે એને નવો બિઝનેસ ચાલુ કરવો છે, એને છે ને આ મશીનરી મૂકવા છે ને, તો એના માટે એને પૈસા જોતા હતા તો મેં એને આપ્યા છે. પણ
એને છે ને મતલબ મારા પરિવારના લોકોને તારા પર જરા પણ વિશ્વાસ નથી. એને એમ લાગે છે કે તું એક નંબરનો નાલાયક, નીચ અને હલકો માણસ છે. તારામાં મતલબ કાઢી લીધા જેવું કાંઈ નથી. આવું વિચારે છે એ લોકો. ઓ શું? જો મારી વાત સાંભળ, અને મારી ઘરે શું થાય છે, મારી ઘરે મારા માટે તો એવું જ કરે છે. હા, કે તું છે ને ધંધો કર, કાંક ધંધો કર. પણ મેં કીધું હું મશીન લઉં એટલે ધંધો કરું ને, મેં પૈસા તો આવી ગયા છે. પણ તને તો મારી ઉપર ભરોસો છે ને ભાઈ? જો મને તારા પર પૂરેપૂરો ભરોસો છે ને, એટલા માટે જ મેં તને પૈસા આપ્યા છે. બાકી ભરોસો ન હોય તો હું તને પૈસા આપું ખરો? હા, જો તને એવું લાગતું હોય તને તારા પૈસા પાછા આપી દઉં. પૈસા પાછા લેવા માટે મેં તને નથી આપ્યા, પણ મારે એટલું જાણવું છે ને, એટલું કહેવું છે કે તું છે ને આ બધા લોકોના મોઢા બંધ કરાવી દે. મતલબ કે જલ્દીથી જલ્દી આ મશીન લઈ આવી અને ધંધે લાગી જા. હા, થોડાક સમયમાં છે ને તું મશીન લઈ લે અને પછી છે ને આ કામ કરવા લાગ ને, એટલે પૈસા આવવા લાગે. પછી એ પૈસા તું મને આપી દે, એટલે છે ને તારો પરિવાર હોય કે મારો પરિવાર હોય, આ બધાના મોઢા બંધ થઈ જાય. બધાને એવું લાગતું બંધ થઈ જાય કે અશોક છે ને હે કામ ધંધા વગરનો નહીં પણ કામનો વ્યક્તિ છે. મારે ખાલી તારા ઘરવાળાને નથી દેખાડવાનું, મારા ઘરવાળાને દેખાડવાનું છે, આ આખી સોસાયટીવાળાને દેખાડવાનું છે, મારા હગાવાળાને દેખાડવાનું છે કે હું સપનું જોઉં ને એ પૂરું જ કરું. અને આ ઓલો પિયુષ મને બહુ ટક કરે છે. પિયુષ ને ઓલા એના મમ્મી રહ્યા એ બધાય મને બહુ ટક કરે, તું કાંઈક ધંધો કર. હા, એના ઘરના આ પિયુષના ઘરના આરતી ભાભી રહ્યા કે નહીં, એ બહુ સારા. એ કોઈ દી એક શબ્દ નથી બોલ્યા, પણ આ પિયુષને એને દેખાડી જ દેવું છે. હા ભાઈ, હા, હું તને શું કહું છું કે તારે જે કરવું એ કર, પણ જેમ બને એમ જલ્દીથી જલ્દી કર, જેથી કરીને હા મારા ઘરના અને તારા ઘરના આપણને લોકોને મેણા મારતા બંધ થાય. અને બીજી વાત કે ક્રેડિટ કાર્ડની લિમિટ તો તને ખબર જ છે ને કે અમુક સમયમાં એને પૈસા પાછા ન ભરીએ ને તો વ્યાજ લાગે, પછી એ સમયે પૈસા ના ભરીએ તો ડબલ વ્યાજ લાગે. એટલે જેમ બને એમ જલ્દીથી જલ્દી મને પૈસાની પાછી વ્યવસ્થા કરી દે છે. અરે આમ જો વ્યવસ્થા કરી દે, હું ખાલી આ 2 લાખ લીધા એ તો ભરે જ, પણ ઉપરથી છે ને હું તને થોડાક વધારે હોતી રૂપિયા આપી દઉં તારે, કારણ કે તે મારી મદદ કરીશ. હું થોડો ભૂલું કઈ? અરે મારે વધારે 1 રૂપિયો પણ નથી જોતો મારા ભાઈ. આ તો તું મારો મિત્ર છે એટલે કે મારો ભાઈ, અને મારો ભાઈ જો આગળ વધતો હોય, પોતાના જીવનમાં કંઈક કરતો હોય ને, તો મને મદદ કરવામાં કાંઈ વાંધો નહોતો, એટલા માટે મેં મદદ કરી છે. પણ મેં તને આ મદદ કરી છે ને એનો દુરુપયોગ નહીં કરતો, આ સદુપયોગ કરજે અને કંઈક બનીને બતાવજે. અરે તું સમજો શું કામ ઉપાધિ કરશે? હું છે ને એવો બનીને બતાવે કે આમ બધાય જોતા રહી જાય, સમજો તું આમ. અને હું કહું આ હું મશીન મૂકું છું ને એમાં 20 થી 25 જણા તો છે ને કામ કરવા રાખવાના છે, સમજો. એવડી મારે ફેક્ટરી બનાવવી છે. સારું, તારે જે કરવું એ કર, હા, પણ વાતો બંધ કર અને કામ ચાલુ કર. હા, પણ મારી વાત તો આ 2 લાખનું તો હું મશીન લઈ, બરોબર, પણ એમાંથી પ્રગતિ કરું એટલે આખી મોટી ફેક્ટરી ખોલવાનો વિચાર છે. અને બીજી વાત એ કે જો તને કાંઈ વાંધો ન હોય ને તો તું મારો પાર્ટનર બની જાજે ને, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. ના, તું તારો ધંધો કર, હા, હું મારો કરું છું, બધું વ્યવસ્થિત જ છે. ચાલ, હવે મારી પાસે બીજો સમય નથી, મારે થોડું કામ છે. થોડુંક ચા પાણી પીતા જવી. ના, પછી પીશું. કાંઈ વાંધો નહીં. ખબર નથી કે ક્યાં ગયા છે. કેટલા દિવસથી ઘરે નથી આવ્યા, નથી ફોન ઉપાડતા. મને તો ચિંતા થાય છે હવે. થાય જ ને તને. નરેશભાઈ, આ તમારો દીકરો અશોક ક્યાં ગયો? ખબર નહીં, અમે એ જ ચિંતા કરીએ છીએ. કેટલા દિવસથી ઘરે નથી આવ્યા અને ફોન પણ નથી ઉપાડતા. શું થયું અંકલ? એ અહીંયા ઘરે નથી આવતો? નહીં, લગભગ 3-4 દિવસ થઈ ગયા છે. અને ફોન પણ બંધ છે એનો. જો હું એ કાંઈ વાતને જાણતો નથી, એ ક્યાં છે, શું કરે છે, પણ જો ગમે ને તમને ખબર હોય ને તો મને કહી દેજો. અમે શું કામ તમને ખોટું કહીએ? અને- અમે બંને જણા અત્યારે ચિંતામાં જ છીએ. એક મિનિટ, તમને એવું શું થયું છે કે તમારા ઘર સુધી આવવું પડ્યું ને તમને કેવું પડે એટલે? અરે આવવું જ પડે ને, પાયમાલ કરી નાખ્યો મારા છોકરાને. એટલે સમજ્યા નહીં?
અરે મારા દીકરાના ક્રેડિટ કાર્ડ ઉપરથી અશોક મીઠું મીઠું બોલતા તેને આવડે છે પહેલેથી એવી મીઠી મીઠી એને ગોળી પાઈ દીધી ને તે મારો દીકરો એના ક્રેડિટ કાર્ડ ઉપરથી આને રૂપિયા આપતો હતો. 2 લાખ રૂપિયા લઈને આવ્યા એ તમારા દીકરા આપ્યા છે? હા, અને એવા 3-4 ક્રેડિટ કાર્ડ એને ભેગા કરીને મારા દીકરાએ એને રૂપિયા આપ્યા છે. એ મને કહેતા તો હતા કે એના કોઈ દોસ્તાર એને બહુ બધા પૈસા આપ્યા છે ને બહુ વિશ્વાસ કરે છે એના પર. હા. તો એ તમારો જ દીકરો હશે ને? હા, એ મારો જ દીકરો. પણ અંકલ, તમારે રોકવો તો જોઈએ ને તમારા દીકરાને. આવી રીતે કોઈ પણ માણસ પર ભરોસો કેવી રીતે કરી શકો તમે? તમે તમારા દીકરાને પૂછ્યું કેમ નહીં કે આટલા બધા રૂપિયા અશોક શું નામે લઈ જાય છે ને શું કામે લઈ જાય છે? અરે મેં એને કેટલી વાર ના પાડી, કેટલી વાર એને ના કાઢ્યું. એ કે કાંઈ વાંધો નહીં, કે એ આપી દે અને મારે એમ કે એ કે એને ખર્ચ કરવા છે એટલે એ એની રીતે વાપરતો હશે કાંઈક. અને એ મારો દીકરો તો છે ને ધંધો કરતો હતો પહેલેથી, સમજ્યા? અને રૂપિયા આપે ઘરમાં ટાઈમે, પાછો બધું, કોઈ દિવસ કોઈ વસ્તુની કમી જ નથી રહેવા દીધી એણે ઘરમાં. એટલે અમને એની ઉપર પૂરો વિશ્વાસ હતો કે સાગર જે કરે એ બરાબર જ હોય ને. તો એ છતાંય મેં એને કીધું આવી રીતે ક્રેડિટ કાર્ડના રવાડે સાઈડમાં આમાં ભૂખ ભેગા થઈ જાવી. મારી વાત સાંભળો, અશોકને નોકરી કરવા માટે અને પૈસા કમાવા માટે મેં ઘણી વાર કીધું તો એ મને કહે કે મારો એક મિત્ર છે એ મને ધંધો કરવા પૈસા આપશે અને જુઓ હું કેટલા બધા લાખો રૂપિયા હું કમાઈશ. પણ એ કાંઈ કરતો નથી, એ પૈસા જુગારમાં જ ઉડાવે છે. એ અમને લોકોને ખબર છે. એટલે મહેરબાની કરીને પૈસા પાછા આવશે એની આશા નહીં રાખતા. અને મારો દીકરો કોઈ ધંધો કરે છે એ તો વિચારતા જ નહીં. હા અંકલ, એ તો મને પણ કહેતા હતા કે કઈ ગેમમાં પૈસા નાખવાના છે, કઈ વિદેશથી ગેમ રમતા કઈ વિદેશી ગેમ છે જે રમતા શીખ્યા છે, એમાં 2 લાખ રૂપિયા નાખશે ને તો પૈસા થેલો ભરીને આવશે. જો હું માનું છું કે આવી દુનિયામાં કોઈ ગેમ બની જ નથી. આ ફક્ત ને ફક્ત લોકોને ભરમાવા માટેના રસ્તાઓ છે. કોઈ માણસ ગેમથી જ ફક્ત રૂપિયા જીતતો હોત તો કોઈ માણસ મહેનત કરતું જ ન હોત ને. બધા આવું જ કરતા હોત. આ જુગાર, દારૂ, સટ્ટો, આ ગેમ્સ, આ બધું માણસોને ખોટા રસ્તા પર લઈ જાય છે. બસ એનાથી વધારે કાંઈ નહીં. અરે ગેમવાળા તો એ જ કરે, સમજ્યા? પહેલાં તમે 1000 રૂપિયા નાખો ને એટલે તરત તમને 2000 રૂપિયા આપી હોત ને દે. 2000 નાખો તો બીજા 5000 આપે, 10000 આપે. એમ કરીને તમે એક હારે 1000 રૂપિયા નાખો ને એટલે એ બધા રૂપિયા તમારે ખેંચી લે. આ બધાની એની ગેમ હોય છે. ગેમવાળાની પછી ગેમ હોય છે તમારે પાસે રૂપિયા કેમ પડાવાય. પણ આવા મારા છોકરા જેવા ને તમારા છોકરા જેવા બધા ભોળા માણસો હોય ને એમાં આવી જાય. સાચી વાત છે તમારી. આ તમારા 2 લાખ રૂપિયા ગયા અને અમારા માણસ પર દાગ લાગ્યો. નુકસાન તો બંને ઘરને થયું ને. અરે 2 લાખ રૂપિયા તો ખાલી એક કાળામાંથી ગયા છે. એવા તો એણે મારા છોકરાએ પાછા મારા નામે, એના ઘરના નામે, એના નામે 3-4 ક્રેડિટ કાર્ડ ભેગા કર્યા છે એણે. કેટલા રૂપિયા અશોકે પડાવ્યા હશે. પણ સાચું અમે બંને જણા જે કહીએ છીએ ને સાચી વાત છે. મારો અશોક કોઈ કામ ધંધો કરતો નથી અને આણે જેમ કીધું એમ કોઈ ગેમમાં એ પૈસા નાખે છે પણ એ પૈસા આવતા નથી. અરે આવા છોકરાને છે ને તમારે પહેલેથી સારા સંસ્કાર દેવાય. આમાં મને તો લાગે ભૂલ છે ને તમારી જશે. પહેલેથી એને સારા સંસ્કાર દેવાય, બહુ લાડકોડમાં ન રખાય. તમે વધારે બોલી રહ્યા છો. હું માનું છું કે તમારા પૈસા ગયા એનું તમને દુઃખ છે. આવું તો હું તમને પણ કહી શકું કે તમે તમારા છોકરાને આવા સંસ્કાર આપી આટલો ભોળો બનાવ્યો. મા બાપ શું કરે? મા બાપ કઈ ઘરની બહાર સંસ્કાર આપવા માટે નથી જતા. જ્યાં સુધી બાળક એની નજરની સામે હોય ત્યાં સુધી મા બાપ બધું ધ્યાન રાખે. એનું બાળક ઘરની બહાર જઈને શું કરે છે મા બાપનો કોઈ જ વાંક નથી. વિશ્વાસ, મારા દીકરાએ એના દોસ્તાર ઉપર વિશ્વાસ કર્યો ને એ જ એની મોટી ભૂલ છે. કાંઈ વાંધો નહીં, અમે અત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ. અમે તમારા દીકરાને સમજાવીશું કે આ બધું શું હતું ને શું નહીં. હા, અમે તમારી સાથે આવીએ છીએ. ચલો. હા, તે આવો મારી યારે. સાગર, કેમ તબિયત નથી સારી? ના એવું નથી. તો આપણી સાથે વાત કરવાની હોય ને ત્યારે એની તબિયત સારી ના જ હોય. ત્યારે કંઈક ને કંઈક એમ થઈ. આ કોણ આવ્યું? શું ખબર? આ કોણ છે આ લોકો? જય શ્રી કૃષ્ણ. અશોકભાઈના ઘરના મીરા ભાભી. હા, એમના મમ્મી ભારતીબા. હા, જય શ્રી કૃષ્ણ. હજુ એક મિસિંગ છે એવું નથી લાગતું? અશોકભાઈ તો છે જ નહીં. હા, અરે હું છે ને આ સાગરની આંખ ઉગાડવા માટે બીને લાવ્યો છું. આંખ ઉગાડવા માટે સાગરની અને આ બંનેને એવું તો વળી સાગર અત્યારે લગી આપણું કાંઈ માનતો તો મેં એને કેટલી વાર નાક વાઢ્યું હતું
કે ક્રેડિટ કાર્ડની પળોજણમાં તું પડમાં એ સારું નથી, એ ભવિષ્ય ખરાબ કરે, અને ક્રેડિટ કાર્ડવાળા એટલે જ તમને ક્રેડિટ રૂપિયાની આપે કે એમાંથી એને કાંદો કાઢી લેવો હોય. આ બેંકવાળા કાંઈ એમના નથી રૂપિયા આપતા. અને જોયું, મેં તને કેટલી વાર ના પડી હતી કે આમાં તારે ન આવવું પડાય, ન પડાય, છતાં તું તારા બાપનું માન્યો. પણ શું થયું છે હા, એટલે તમે અચાનક શું આ બધી વાત લઈને આવ્યા છો? હું કહું છું સાગરભાઈ, તમને કદાચ ખબર નથી પણ તમારી સાથે દુનિયાનું સૌથી મોટું ફ્રોડ થયું છે. શું વાત કરો છો ભાભી? હા, કારણ કે તમારા ખાતામાંથી રૂપિયા તો ગયા જ છે, પણ સાથે સાથે તમારો ફ્રેન્ડશિપ પરનો જે વિશ્વાસ હતો એ પણ હંમેશા માટે તૂટી ગયો છે. જો ભાભી, તમે પ્લીઝ જે પણ કંઈ કહેવા માંગતા હોય ને મને ચોખ્ખા શબ્દોમાં કહો. હા, શું કહેવા માંગો છો તમે કે મારા ખાતામાંથી પૈસા ગયા અને મિત્રતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો? એ જ અશોક તમારો ફ્રેન્ડ છે ને? હા, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પણ એ શું નોકરી ધંધો કરે છે? તમે એને પૈસા આપો છો, એ પૈસા એ કેવી રીતે તમને કમાઈને દેવાનો છે? તમે એવી કોઈ ધ્યાન રાખ્યું નહીં ને કઈ પૂછપરછ કરી નહીં? અરે એણે મને કીધું જ છે ને કે એને મશીન લેવાના છે. હા, નવા મશીન આવ્યા છે ને હમણાં એમ્બ્રોઇડરીના, તો એને એ મુકાવવાના છે. મશીન જોયા? હું એની પત્ની છું. મારી એક વાત કાન ખોલીને સાંભળી લો કે અશોકે અત્યાર સુધી તમને જે પણ કહ્યું છે એ બધું ખોટું બોલ્યા છે. ફક્ત ને ફક્ત તમારી પાસેથી પૈસા પડાવવાનો જ ધંધો હતો એમ. અરે પણ એવું શું કામ કરે અશોક? કહ્યું તો ખરું, કામ નથી કરવું એમ. એમની પત્નીને જો એ પ્રેમ ન કરતા હોય, પોતાની માં વિશે ન વિચારતા હોય, તો તમે કોણ છો? અશોક છે ને એક નંબરના ખોટા માણસ છે. અત્યાર સુધી તમારી પાસેથી પૈસા લઈને ગયા, એ બધા પૈસાની એ ગેમ રમી ગયા છે, જુગાર રમ્યો છે. શું વાત કરો છો ભાભી? હા, છેલ્લા 3 દિવસથી ઘરે નથી આવી. તમારા 2 લાખ રૂપિયા ક્યાં ગયા, શું થયું એ ખબર નથી, પણ એટલું જરૂરથી કહેજો કે હવે એ પૈસા પાછા આવે ને એવી આશા ન રાખો. અચ્છા, એટલે જે મારો દીકરો ભોળો બનીને એના મિત્રને જે કહેતો હતો કે મદદ કરું છું, અને અમે બંને એને ખીજવાતા હતા, અને એના કારણે સાગરે અમારી સાથે વારંવાર ઝઘડો કર્યો. અને જોયું ને સાગર, આ તને દગો દઈને વયો ગયો. એટલા માટે કહેતી હતી કે તું છે ને તારા મિત્રનું સારું વિચારમાં. એક મિનિટ, તમે એમ કહો છો કે ભોળા, હું માનું છું ચલો કે ભોળા હશે, પણ આટલા ભોળા માણસ કે આગળ પાછળ કંઈ જોવાનું જ નહીં, ગમે ત્યારે પૈસા માંગે તો આપી જ દેવાના. વિચાર તો કરવો જોઈએ ને કે સામેવાળા માણસની નિયતિ કે સામેવાળા માણસની નીતિ શું છે. 1 વાર 2 વાર 3 વાર હર વખત તમને ભોળા બનાવે. ખરેખર આને ભોળા નહીં પણ ગાંડા કહેવાય કે જે બધી વાતોમાં આવી જાય. સાચી વાત છે તમારી. એ તો એમના ફ્રેન્ડની મદદ કરવા માંગતા હતા કે બિચારાને જરૂર છે ને એટલે મદદ કર, પણ એમને એ ન જો કે એ પૈસા આપે છે તો એ પૈસા ક્યાં જાય છે, શું કરે છે, એ ખરેખર મદદ કરી રહ્યા છે કે એ પોતાના ફ્રેન્ડને બગાડી રહ્યા છે. અને ધંધાના નામે તમારી પાસેથી પૈસા માગ્યા, પણ એ ધંધો શું કરવાનો છે? એ મશીન લેવાનો. તમે કોઈ દિવસ મશીન જોયા કે એ ક્યાં જાય છે, એ કયો ધંધો કરે છે, કયો ધંધો શરૂ કરવાનો છે? નહીં ને. એમને મેળે માગ્યા અને તમે પૈસા આપી દીધા. સાચી વાત છે બા તમે. અને અત્યાર સુધી એવું લાગતું હતું કે મારો મિત્ર છે ને એ પોતાની જિંદગીમાં બહુ પાછળ રહી ગયો છે. નાનપણથી અમે એકબીજાની સાથે હતા, સાથે ભણ્યા હતા, અને અત્યારે હું એક મુકામ ઉપર હતો અને એની પાસે કંઈ નહોતું ને, અને એ મારી પાસે આવીને એમ કહેવા લાગ્યો કે ભાઈ મારે પણ કંઈક બનવું છે, કંઈક કરવું છે, પણ મારી પાસે પૈસા નથી. એટલા માટે મને થયું કે નહીં, હું એને પૈસા આપું એટલે એ પણ એના જિંદગીમાં આગળ વધે. બસ આવું વિચારીને જ મેં પૈસા આપ્યા હતા. મેં પણ લગ્ન કર્યા હતા આવું વિચારીને જ કે અશોક આજ નહીં તો કાલે સુધરી જશે, પોતાની જવાબદારી નિભાવશે અને મને સંભાળી લેશે. પણ નહીં, એવું એમણે કાંઈ જ કર્યું નથી. જો અમારી પાસે કાંઈ નથી કે અમે તમારા પૈસા આપી શકીએ. અમે પોતે બેટકનો રોટલો માંગી ભીખીને ભેગો કરીએ છીએ. હું એવું નહીં કહી શકું કે હું બધા પૈસા આપી દઈશ, પણ એટલું જરૂર કહીશ કે બીજી વાર કોઈની મદદ કરો ને તો ધ્યાન રાખજો. મદદ કરવી એ ખોટી વસ્તુ નથી, પણ કયા માણસને કેવી રીતે મદદ કરો છો એ જાણવું જરૂરી છે. આ સમય પહેલાં જેવો નથી. અત્યારના લોકો દેખાવે કાંઈક હોય છે અને કરી કાંઈક રહ્યા હોય છે. લોકોના શબ્દોને એક્શન્સ પર ધ્યાન આપશો તો ખબર પડી જશે કે કોણ કેવું છે. બેટા, તારે જો એની મદદ કરવી જ હોત, તારો ભાવ એની પ્રત્યે સારો હતો, તો તારે રૂપિયાની મદદ ન કરાય. એને કંઈક સારી નોકરી અપાવી દેવાય, ક્યાંક ભાગીદારીમાં ધંધો કરાવી દેવાય,
કે ભાગીદાર આપણી દેખરેખ નીચે ધંધો કરાવી દેવાય તો આપણને ખબર પડે. અને તે રૂપિયાની મદદ કરી તો એને તો કંઈ ખબર જ નહોતી પડતી. પણ જો તે તારી આમાં ઇન્વોલ્વ થઈ હોત અને તે ભાગીદારમાં ધંધો કર્યો હોત ને તો એ આગળ આવત અને તું હોત ને આગળ આવત. સાચી વાત છે પપ્પા. સાચું કહું ને તો આ બધામાં ભૂલ મારી જ છે. મેં જ સમજ્યા વિચાર્યા વગર પગલું ભર્યું અને એના કારણે તમારે લોકોને પણ પસ્તાવાનો વારો આવ્યો અને મીરા ભાભી અને એમને પણ પસ્તાવાનો વારો આવ્યો. પપ્પા જોકે આ જે પણ કંઈ પૈસા ગયા છે એ હવે પાછા તો નહીં આવે, પણ આપણે તો બેંકને ભરવા જ પડશે. કારણ કે જો આપણે પૈસા બેંકને નહીં ભરીએ ને તો ત્યાં પણ આપણી શાખા નબળી થશે. હા, સરકારી કામમાં છે ને કોઈ દિવસ બેંકમાંથી લોન ન લેવાય. આ સરકારનું લેણું છે ને બહુ ખતરનાક હોય. કોઈ વ્યક્તિ પાસેથી લેવા હારા, કારણ કે એ ક્યારેક ભૂલી જાય અથવા આપણે આપવાની દાનત હોય ને તો આપણે તેને આપી જ દેવાના છે. પણ એ હજી એટલી બધી કડક ઉઘરાણી ન કરે. પણ આ સરકારી લેણું છે ને બહુ એટલે બહુ ખતરનાક હોય. એ ગમે ત્યારે આવે અને એ પછી માફે નથી થતું. એટલે સરકારી લેણું ક્યારેય નહીં કરવાનું. સાચી વાત છે પપ્પા. છોડો,